નમસ્કાર મિત્રો, આપણે અહીંયા વાત કરવાના છીએ આજે TYBA પેપર નંબર 11 લઘુ સિદ્ધાંત કૌમુદી અચ સંધિ પ્રકરણની અંદર આપણે આજે સૂત્ર જોશું. તમારા ટેક્સ્ટ બુક ની અંદર સૂત્ર નંબર છે 28. સૂત્ર કયું છે તો કે ઉપદેશે અજ અનુનાસિક ઈત. હવે જો મેં પહેલા પણ કહેલું છે કે કોઈ પણ સૂત્ર છે એનો અર્થ સમજવો હોય તો સૂત્રની અંદર કેટલા પદ છે એ સમજી લેવું જોઈએ. તો અહીંયા કેટલા પદ છે તો કે ઉપદેશ, અજ અને અહીંયા અનુની સંધિ છૂટી કરશો તો અચ, અનુનાસિક અને ઈત. આ ચાર પદ આવેલા છે. ઉપદેશનો અર્થ શું થાય એ તમે હલંત્યમ સૂત્રની અંદર સમજી ગયા છો. ઉપદેશ એટલે માહેશ્વર સૂત્ર. ઉપદેશ એટલે શું થશે? માહેશ્વર સૂત્ર. અજ એટલે સ્વર. અનુનાસિક, તો અનુનાસિક વર્ણ કોને કહેવાય તો કે મુખ અને નાસિકાની મદદથી જે વર્ણ છે એ ઉચ્ચારિત થાય છે એ અનુનાસિક વર્ણ છે. બરાબર? અને ઈત, ઈત એટલે એવા વર્ણો જે ભવિષ્યમાં જતા રહેવાના છે એને ઈત કહેવામાં આવે છે. તો અહીંયા જે ચાર પદ છે ઉપદેશ, અચ, અનુનાસિક, ઈત. તો અનુનાસિક વર્ણ છે એ અનુનાસિક વર્ણ કયા અનુનાસિક વર્ણની ઈત સંજ્ઞા થાય એવું દર્શાવતું આ સૂત્ર છે કે કયો એવો વર્ણ, કયો અનુનાસિક એવો વર્ણ છે કે જેની ઈત સંજ્ઞા કરવાની છે. તો આપણે વૃત્તિથી સમજીએ. ફરીથી એક વખત જો કે આ સૂત્રની અંદર ચાર પદ છે. ઉપદેશ, અચ, અનુનાસિક, ઈત. ઉપદેશ એટલે માહેશ્વર સૂત્ર, અચ એટલે સ્વર, અનુનાસિક વર્ણ એટલે જે મુખ અને નાસિકાની મદદથી ઉચ્ચારિત થાય છે એવા વર્ણ, અને ઈત એટલે એવો ઈત સંજ્ઞા એટલે કે જે ભવિષ્યની અંદર વર્ણો જતા રહેવાના છે એને શું કહેવાય છે? ઈત સંજ્ઞા. પછી ઈત સંજ્ઞા વર્ણ છે એનો તસ્ય લોપઃ, તસ્ય તો લોપઃ સૂત્રથી શું કરવાનો છે? લોપ. એ આપણે સૂત્ર ભણી ગયા છીએ. બરાબર? અને લોપ કોને કહેવાય તો કે અદર્શનમ લોપઃ, જે ભવિષ્યની અંદર એટલે કે શાસ્ત્ર પ્રક્રિયા દરમિયાન ગણવાના નથી, દેખાતા નથી, સાંભળવા પણ નથી મળતા એવા વર્ણો છે એની ઈત સંજ્ઞા જાહેર થઈ છે. હવે જો આ સૂત્ર છે એની વૃત્તિ શું કહે છે તો વૃત્તિની અંદર આપણે જોઈએ તો ઉપદેશે અનુનાસિક, અજ, ઈત સંજ્ઞઃ સ્યાત. એટલે કે ઉપદેશે એટલે ઉપદેશમાં આવેલા અર્થાત માહેશ્વર સૂત્રમાં આવેલા અનુનાસિક અજ. અચ એટલે સ્વર. અચ નો અર્થ શું થાય છે? સ્વર. ઉપદેશની અંદર આવેલા અનુનાસિક અચ સ્વરની ઈત સંજ્ઞઃ સ્યાતઃ, તો એની ઈત સંજ્ઞા થાય. શું કહે છે કે ઉપદેશમાં એટલે માહેશ્વર સૂત્રની અંદર આવેલા અચ ની ઈત સંજ્ઞા થાય છે. હવે જો તમે માહેશ્વર સૂત્ર તરફ જોશો તો અ, ઈ, ઉણ, રૂલ, રૂક, એ, ઓમ. તો જે 14 માહેશ્વર સૂત્રો છે એ 14 ની અંદર અંતિમ જે વર્ણ છે એ વ્યંજન છે, એટલે કે હલ છે. બરાબર? તો અહીંયા તો આપણે શું કીધું છે? અચ કીધું છે.
અને હલંત્યમ સૂત્ર છે એ હલંત્યમ સૂત્રથી આ અંતિમ જે વર્ણો છે એની તો ઈત સંજ્ઞા જાહેર કરી દીધી છે. તો અહીંયા વ્યંજન જે છે એની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા જાહેર કરી છે. તો આ સૂત્રથી અચ એટલે કે સ્વરની ઈત સંજ્ઞા જાહેર કરી. તો હવે સાહજિક રીતે પ્રશ્ન થાય આપણને કે અહીંયા તો જે અંતિમ છે એ સ્પષ્ટ દેખાય છે કે આ અંતિમ વર્ણો છે એ વ્યંજન છે, અને ત્યાં કીધું હતું હલ ઇતિ સૂત્રે અંત્યમ હલ ઈત એટલે અંતિમ, હલ એટલે અંતિમ વ્યંજન છે એની ઈત સંજ્ઞા થાય. તો ત્યાં સ્પષ્ટ દેખાતા, તો પણ આ માહેશ્વર સૂત્રની અંદર જો અ ઈ ઉ રૂ રૂ આ બધા છે આ સ્વર જ છે, અચ છે. તો શું આ બધાની ઈત સંજ્ઞા ગણવાની? જો બધાની ઈત સંજ્ઞા આપણે ગણીએ તો આપણી પાસે માહેશ્વર સૂત્રનો એક પણ વર્ણ બચે નહીં. તો અહીંયા અચ કયો એવો અચ છે કે જેની ઈત સંજ્ઞા કરવાની છે? તો કીધું છે ઉપદેશે અનુનાસિક અચ. તો જે અચ પણ લેવાનો છે, પણ એ કેવો લેવાનો છે? તો કે અનુનાસિક. તો આ બધા વર્ણ છે એ અનુનાસિક સ્વર નથી, પણ આપણે માહેશ્વર 14 માહેશ્વર સૂત્ર છે એ 14 માહેશ્વર સૂત્રમાંથી એ જ અચ લેવાનો છે જે અનુનાસિક છે. અનુનાસિક એટલે જે મુખ અને નાસિકાની મદદથી ઉચ્ચરિત થાય છે એ જ વર્ણને આપણે અહીંયા લેવાનો છે. તો આપણે એક સૂત્રની અંદર અગાઉ ભણી ગયા હતા કે અમ છે, આવી ચંદ્રબિંદી વાળો જે અની ઉપર ચંદ્રબિંદી હોય તો આને અનુનાસિક વર્ણ કહેવામાં આવે છે. તો આ અનુનાસિક વર્ણની ઈત સંજ્ઞા થાય. ઉપદેશે અનુનાસિક અચ ઈત સંજ્ઞ સ્યાત. એટલે માહેશ્વર સૂત્રની અંદર આવેલો અનુનાસિક જે અચ છે, બરાબર, એની ઈત સંજ્ઞા થાય. તો હવે આપણને પ્રશ્ન થાય કે માહેશ્વર સૂત્રની અંદર જે કયો વર્ણ એવો છે, અથવા તો કયા કયા વર્ણો એવા છે જે અનુનાસિક અચ હોય? આવો સાહજિક રીતે સવાલ થાય. તો એક અહીંયા વૃત્તિ આગળ વધે છે. એ વૃત્તિની અંદર કીધું છે કે પ્રતિજ્ઞા, આ તમારે સંદર્ભની અંદર પણ પૂછાતું હોય છે, અનુનાસિક્યાહ પાણિનીયાહ. એટલે કે માહેશ્વર સૂત્રની અંદર કયો વર્ણ અનુનાસિક છે, અનુનાસિક અચ છે, એ જાણવું હોય તો આ તમારે વૃત્તિ સમજવી પડે. પ્રતિજ્ઞા અનુનાસિક્યા પાણિનીયાહ. એટલે આનો અર્થ એવો થાય છે કે પાણિનીયો છે એ પરંપરાથી અનુનાસિક વર્ણોનું સૂચન કરતા આવ્યા છે. એટલે ત્યાં પાણિનીયો એટલે કે પાણિનીના જે શિષ્યો છે એ ગુરુમુખ પરંપરાથી છે એ જાણતા જ આવ્યા છે કે માહેશ્વર સૂત્રની અંદર પ્રતિજ્ઞા એટલે સૂચનથી જાણતા જ આવ્યા છે કે માહેશ્વર સૂત્રની અંદર કયો વર્ણ છે એ અનુનાસિક છે અને કયો વર્ણ છે એ અનઅનુનાસિક છે. તો એ ત્યાં આપણે પ્રતિજ્ઞા અનુનાસિક્યા પાણિનીયા એટલે ગુરુમુખ પરંપરાથી જે સૂચનથી જે અનુનાસિક વર્ણ જાહેર થયેલો છે, અથવા એક છે લણની સૂત્ર, જે આપણું છઠ્ઠું સૂત્ર છે એની અંદર રહેલો અકાર છે એ કેવો છે? અનુનાસિક. આ ખાસ યાદ રાખવાનું છે કે લણ સૂત્રની અંદર રહેલો અકાર છે એ કેવો છે? અનુનાસિક. એટલે આ વર્ણ છે, બરાબર. એ આપણને ક્યાંથી ખબર પડી? તો કે પ્રતિજ્ઞા અનુનાસિક્યા પાણિનીના શિષ્યો, જે પરંપરાથી જે શિષ્યો છે એ પ્રતિજ્ઞાથી સૂચનાથી જાણતા જ આવે છે કે કયા વર્ણો માહેશ્વર સૂત્રની અંદર અનુનાસિક છે અને કયા વર્ણો છે એ અનનુનાસિક છે. તો એ જણાવે છે કે તમારે જાણી જ લેવાનું છે કે લણ સૂત્રની અંદર રહેલો જે અકાર છે એ કેવો છે? અનુનાસિક વર્ણ છે, બરાબર. આ તમારે સ્પષ્ટ જાણી લેવાનું. ફિક્સ જ છે, અહીંયા કઈ જ દીધું છે, આમાં આપણે કોઈ જ સવાલ ઉઠાવી ન શકીએ. કઈ જ દીધેલું છે કે લણની અંદર રહેલો જે અકાર છે, અહીંયા જોઈ શકો ને કે લ વત્તા અ વત્તા હણ, આવી રીતે સંધિ છૂટી કરો તો થાય. તો અહીંયા જે વચ્ચે આવેલો અકાર છે એ પ્રતિજ્ઞા અનુનાસિક્યા પાણિનીયાથી કેવો જાહેર કરેલો છે? અનુનાસિક. તો વળી પાછો પ્રશ્ન થાય
કે હ ય વ ર ટ લણ યમંગળનમ ઝભય ઘડદશ જબગડદશ, તો આ બધા 14 સૂત્રો સુધી હલ જે સૂત્રો છે એની અંદર પણ અકાર છે, તો એ બધા જ છે એ કેવા ગણવાના? અનુનાસિક ગણવાના. હની અંદર પણ જો હ ય વ ર ટ, તો હ અ ય, તો આવી રીતે આ સૂત્ર છે, તો એની અંદરનો વચ્ચે પણ અ છે એ તમારે અનુનાસિક ગણવાનો છે. તો કે ના, શા માટે? તો કે જ્યારે તમે હલંત્યમ સૂત્ર ભણ્યા છો ત્યારે જ કહી દીધું છે હકાર આદિશુ એટલે હ વગેરે ની અંદર રહેલો અ, હ વગેરે એટલે હ થી શરૂ કરીને છેક 14મા સૂત્ર સુધીનો જે વ્યંજન છે એની અંદર રહેલો અકાર છે. બરાબર? હકાર આદિશુ અકાર એટલે હકારની અંદર આવેલો જે અકાર છે એ માત્ર ને માત્ર કેવું છે? ઉચ્ચારણાર્થ હોય, એટલે ઉચ્ચારણ શોકાર્થ્યાર્થ માટે જ છે. શા માટે? તો કે માત્ર વ્યંજનોનું આપણે ઉચ્ચારણ કરી શકતા નથી, પણ લણમાનનો અ છે એ અહીંયા પ્રતિજ્ઞા અનુનાસિક્યા પાણીનીયાથી કેવો જાહેર કરી દીધો છે? અનુનાસિક જાહેર કર્યો છે. આટલું જ કહે છે આ સૂત્ર. પણ હવે પ્રશ્ન થાય કે બધા જે આટલા બધા વ્યંજનો છે એની અંદરથી માત્ર ને માત્ર લણ સૂત્રની અંદર રહેલો અકાર છે એ જ શા માટે અનુનાસિક જાહેર કર્યું? બરાબર? અહીંયા અનુનાસિક એવી સંજ્ઞા જાહેર કરી છે કોની? તો કે લણની અંદર રહેલા અકારની. તો એને જ શા માટે પસંદ કર્યું? તો કે અહીંયા પ્રયોજન આપ્યું છે, એટલે યા સંજ્ઞા સાસા ફલવતી, અહીંયા અકાર છે એને અનુનાસિક જાહેર કર્યો છે, તો એની પાછળ પણ કોઈ શું છે? ફળ છે. એ ફળ એ છે કે સમજો, એ ફળ શું છે? તો કે એ ફળ એ છે કે લણ સૂત્ર જે છે એની આગળનું જે સૂત્ર છે હય વરટ, બરાબર? તો આ સૂત્રનો આ રેફ છે, ર એટલે રેફને લઈને, લ ની આગળ રેફને લઈને એમને ર પ્રત્યાહાર બનાવવો હતો. શું બનાવવું હતું? ર પ્રત્યાહાર. કેમ? તો કે આગળ જ્યારે સંધિની પ્રક્રિયા, શાસ્ત્ર પ્રક્રિયા દરમિયાન ર પ્રત્યાહાર બને એ જરૂરી છે. કેમ કે સૂત્રની અંદર ર પ્રત્યાહારની આવશ્યકતા હતી, માટે અહીંયા લણ સૂત્રની અંદર રહેલો અ છે એને અનુનાસિક જાહેર કર્યો. તો હવે આ ર પ્રત્યાહાર કઈ રીતે બનાવવો? તો કે ર હલંત છે. કેમ? તો કે હમણાં જ કીધું મેં, હકાર આદિશુ એટલે હ થી માંડીને બીજા બધા છે એ જ્યારે શાસ્ત્ર પ્રક્રિયા થાય ત્યારે તો કેવા છે? હલંત. એટલે હું અહીંયા શાસ્ત્ર પ્રક્રિયા કરી રહી છું તો એ સમયે રકાર છે એને કેવો આપણે ગણશું? હલંત. તો હલંત ર છે, પ્લસ ટ છે, પ્લસ લ છે. લ ને પણ આપણે હલંત ગણશું. કેમ? તો કે એની પાછળ રહેલો આપણે અ છે એ કેવો છે? અનુનાસિક છે. બરાબર? તો આને અનુનાસિક જાહેર કર્યો, તો એ અનુનાસિક વર્ણની સાથે રેફને જોડી દો. બરાબર? એ અનુનાસિક વર્ણની સાથે રેફને જોડી દો તો ર ની અંદર અ ભળી જાય એટલે શું બને? ખાલી ર બને. તો આ ર પ્રત્યાહાર તૈયાર થઈ ગયો. હવે વચ્ચેના જે વર્ણો છે એને આપણે નથી ગણતા. આને લઈને આપણે આને લઈ અને આપણે બનાવી શકતા નથી પ્રત્યાહાર. કેમ? તો કે આ તો ઇત સંજ્ઞક છે, અંતિમ છે. તો હવે તમને કોઈ ર પ્રત્યાહાર કે તો ર પ્રત્યાહાર કેટલા વર્ણોનો બોધ કરાવે? તો કે ર અને લ. તો ર પ્રત્યાહાર બનાવવા માટે થઈ અને અહીંયા લણ સૂત્રમાંના અકાર છે એને અનુનાસિક જાહેર કર્યું હતું. જો તમારું જે પુસ્તક છે એની અંદર પણ એક વખત આપણે જોઈએ, ઉપદેશે અનુનાસિક અજ ઈત સંજ્ઞ સ્યાત. ઉપદેશમાં આવેલો જે અનુનાસિક અચ હોય તેની ઈત સંજ્ઞા થાય છે. એટલે આની કેવી સંજ્ઞા કીધી છે? ઈત સંજ્ઞા. તો હવે પ્રશ્ન થાય કે કયો સ્વર અનુનાસિક છે અને કેવી રીતે તેનું જ્ઞાન થાય? તો કહે છે પ્રતિજ્ઞા અનુનાસિક્યા પાણીનીયા. પાણીનીય એટલે કે પાણીનીના વ્યાકરણનો અભ્યાસ કરનારાઓ પ્રતિજ્ઞાથી એટલે સૂચનાથી, ગુરુ શિષ્ય પરંપરાથી અમુક જગ્યાએ અમુક સ્વર અનુનાસિક છે કે અમુક સ્વર અનનુનાસિક છે એમ જાણે છે. તો કયો? તો કે લણ સૂત્રસ્થ
એટલે લણ સૂત્રસ્થ એટલે લણ સૂત્રની અંદર રહેલો અ, એટલે આ લણ સૂત્રની અંદર રહેલો જે અ છે એ અવર્ણેન સહ ઉચ્ચાર્યમાણો એટલે આ અવર્ણની સાથે જે ઉચ્ચારિત કરવામાં આવે છે એવો રેફ એટલે ર ઈ રલયો સંજ્ઞા રની સાથે જે અની સાથે જ્યારે રનું ઉચ્ચારણ કરવામાં આવે એટલે ર થાય એ કોની સંજ્ઞા બને છે રલયોહો સંજ્ઞા એટલે ર અને લ આ બે વર્ણોનો શું કરાવે છે બોધ કરાવે છે તમે તમારી પુસ્તકની અંદર આ એક વખત વાંચી જોજો તમને ખૂબ જ સરળતાથી સમજાઈ જશે ફરીથી એક વખત જોઈ લો ઉપદેશે અજ અનુનાસિક ઈત ઉપદેશ એટલે માહેશ્વર સૂત્રની અંદર આવેલો અજ અનુનાસિક જે અજ અનુનાસિક વર્ણ છે એની ઈત સંજ્ઞા કરવાની છે અને હલંત્યમ સૂત્રથી કઈ કોને કીધી હતી તો કે હલ ઇતિ સૂત્રે અંત્યમ એટલે 14 તો અહીંયા છે એ લણ સૂત્રમાંનો અકાર છે એની પણ જાહેર કરી તો માહેશ્વર સૂત્રની અંદર ટોટલ કેટલા વર્ણો છે એની ઈત સંજ્ઞા જાહેર થાય 15 ની તો ઈત સંજ્ઞા થાય છે અને કયા વર્ણો છે એ અનુનાસિક ગણવા તો કે પ્રતિજ્ઞા અનુનાસિક થી લણની અંદર રહેલો અકાર છે એને કેવો ગણ્યો છે અનુનાસિક અને એનું પ્રયોજન શું છે તો કે ર પ્રત્યાહાર બનાવવો છે માટે અહીંયા અને છે એ અનુનાસિક સિદ્ધ કર્યો છે ત્યાર પછીના આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ સૂત્ર વિશે આપણે વિગતે ચર્ચા કરશું અસ્તુ